નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકડેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 14 એટલે કે સેમિકન્ડક્ટર્સ નો આપણે અભ્યાસ કરતા હતા કે જેમાં આપણે આગલા બે લેક્ચરની અંદર વેલેન્સ બેન્ડ કોને કહેવાય, કન્ડક્શન બેન્ડ કોને કહેવાય, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ કેવી રીતે ક્રિએટ થાય, કેવી રીતે ઓવરલેપિંગ ને કારણે આ બંને બેન્ડ રચાય છે આપણે ડિટેલમાં જોયું. બરોબર, આપણે એ પણ જોયું કે કોઈ સિંગલ એટમ ની વાત કરીએ, આઈડિયલી થિયરી અલગ હોય, હકીકતમાં વ્યવહારમાં પણ એવું થાય કે થિયરી અલગ હોય ને પ્રેક્ટિકલી આપણે એપ્લાય કરીએ તો કંઈક અલગ થાય. તો એવી રીતે આઈડિયલ આપણે બોરનું મોડેલ જોયું તો એમાં આપણને એવું કીધું કે જે ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ સિંગલ લાઇનમાં હોય, જ્યારે આપણે આવા સ્ફટિક વ્યવહારમાં બધા તત્વો સ્ફટિક સ્વરૂપે જોવા મળે તો એમાં એકબીજામાં ઓવરલેપ થાય કક્ષા, અને એને લીધે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા એક પર્ટિક્યુલર સિંગલ પટ્ટી ન રહેતા પણ આખો એક બેન્ડ બને છે, આપણે એવું જોયું. બરોબર, હવે આની અંદર આપણે આ સ્ફટિક આ જે ક્વેશ્ચન છે એ કેવી રીતે પૂછાય આપણે એ અને કેવી રીતે આપણે લખી શકશું આપણે આ લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરીશું. આ પહેલાનો એટલે કે આપણો જે બીજો લેક્ચર હતો એમાં મેં ફક્ત તમને સમજાવેલું છે કે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ કેવી રીતે રચાય. જો એ તમે ડિટેલમાં સમજી ગયા તો પછી આ બધું એ જ છે, પણ આને આપણે પ્રોપર આપણને એક્ઝામમાં પૂછે તો કેવી રીતે લખી શકશે આપણે એ બધું દર્શાવીશું. ક્લિયર? ઓકે, ચાલો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. આપણને કીધેલું છે કે સ્ફટિકોમાં ઉર્જાપટ એટલે કે એનર્જી બેન્ડ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ આ જે છે એ કેવી રીતે આપણે લખવાનું, આ તમને 2 માર્કમાં પણ પૂછી શકે ઇન્ડિવિડ્યુઅલ, અથવા તો 3 માર્કમાં આખો ક્વેશ્ચન પૂછી શકે. તો સૌથી પહેલા સ્ફટિક બંધારણમાં પરમાણુ નિયમિત રીતે ગોઠવાયેલા હોય. જે ક્રિસ્ટલાઇઝેશન સ્ટ્રક્ચર હોય, ક્રિસ્ટલ આખું જે સ્ટ્રક્ચર હોય એમાં બધા પરમાણુ કોઈ નિશ્ચિત એંગલે, એક નિશ્ચિત ખૂણામાં અને કહી શકાય કે એક નિશ્ચિત ખૂણામાં અને યોગ્ય રીતે એક પ્રોપર ગોઠવણીથી સ્ફટિકની અંદર બધા પરમાણુઓ ગોઠવાયેલા હોય. ઓકે, તો જ્યારે પરમાણુમાં નજીક ગોઠવાયેલા હોય ત્યારે તે પડોશના તેમજ દૂરના પરમાણુ સાથે આંતરક્રિયા કરે. આ તો ભાઈ સ્વભાવ હોય, આપણા માણસનો સ્વભાવ હોય, તો આ પરમાણુનો તો હોય જ કે એ બેઠા કા પડોશીની હળી કરશે ને કા બહુ દૂર રહેતા હોય એની કોકની હળી કરશે, પણ એ હળી કરવાનું મૂકશે નહીં. એવી જ રીતે આયા જ્યારે પરમાણુ નજીક ગોઠવાયેલા હોય ત્યારે તે પડોશના તેમજ દૂરના પરમાણુ સાથે આંતરક્રિયા કરે છે. ઓકે, એટલે ઓવરલેપિંગની ઘટના અહીંયાથી શરૂઆત થાય. પરમાણુની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જોડાયેલા હોવાથી તેની ઉર્જામાં કઈ ખાસ ફેર પડતો નથી. આપણે ડિટેલમાં જોયું હતું લાસ્ટ લેક્ચરમાં કે પરમાણુનું જે કેન્દ્ર હોય, ન્યુક્લિયસ જે હોય એની નજીક જે કંઈ પણ ઇલેક્ટ્રોનની વેલેન્સ આવેલી છે, ઇલેક્ટ્રોનની કક્ષા આવેલી છે ત્યાં કાંઈ પણ ફેર પડતો નથી, કારણ કે એ ઇલેક્ટ્રોન ખૂબ જ વધારે ઉર્જા ધરાવે છે. ઓકે, તો એને કારણે ત્યાં કઈ ફેર પડતો નથી. એક આપણે સ્ટ્રક્ચર દોરીએ તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે આ એક મસ્ત મજાનું કેન્દ્ર છે, નજીકના કોઈ કક્ષા કઈ છે એની ઉર્જામાં કાંઈ ફેરફાર નહીં થાય, પણ તમે જેમ દૂર જાશો એનું જે આ કક્ષા છે એ એકબીજામાં ઓવરલેપ થવાની શક્યતા અહીંયા વધારે, અહીંયા એકદમ ઓછી. આમ બીજી કોઈ પરમાણુની કક્ષા અહીંયા આવતી હોય ખૂબ જ ઓછી, અહીંયા તો બહુ રેર કેસમાં, અને આ કોઈ દી અહીંયા તો આવે છે. એટલે ઓવરલેપ થવાની સૌથી વધુ ઘટના ક્યાં થાય તો કે ભાઈ બાહ્ય કક્ષામાં રહે, જે બાહ્ય કક્ષા છે ત્યાં એવું સૌથી વધારે ઓવરલેપ થાય. એટલે આ ઘટના કેવી બને ખબર છે? હમણાં તમને ઇમેજિનેશન કરીને સમજાવું. પરમાણુની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જકડાયેલા હોવાથી તેની ઉર્જામાં કઈ ખાસ ફેર પડતો નથી. લેકિન કિંતુ પરંતુ બંધુ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરતા હોવાથી ઇલેક્ટ્રોન ઉર્જાના સ્તરમાં ફેરફાર થાય. તો આયા ન્યુક્લિયસનું જે કેન્દ્ર છે એની નજીક ઇલેક્ટ્રોનની કક્ષા હોય એમાં કઈ ખાસો ફેર નથી પડતો, પણ જે સૌથી બહારનું સ્તર હોય, પહેલી કક્ષા, બીજી, ત્રીજી અને ચોથી, તો આ ચોથી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય એમાં સૌથી વધારે ઓવરલેપ થવાની શક્યતા વધારે. ઓકે, એટલે ત્યાં તેના ઉર્જા સ્તરમાં સૌથી વધારે ફેર પડશે. આમ સ્ફટિકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે અલગ અલગ ઉર્જાના સ્તર આવેલા હોય છે. આમ સ્ફટિકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે અલગ અલગ ઉર્જાના સ્તર આવેલા હોય. જ્યારે આપણે કોઈ આઈડિયલ પરમાણુની એટમની વાત કરીએ, કોઈ અલગ કરેલા પરમાણુની વાત કરીએ તો એનો ઉર્જા સ્તર ખાલી સિંગલ પટ્ટી હતી, મારા જેવું સિંગલ પટ્ટી. પણ જ્યારે આપણે સ્ફટિકની ચર્ચા કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોન માટે અલગ અલગ ઉર્જાના સ્તર આવેલા હોય છે. આવા ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરોને શું કહેવાય? એનર્જી બેન્ડ. ઓકે, આવી રીતે અલગ અલગ ઉર્જાના જે સ્તર રચાય, આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો તો કે કેવી રીતે આપણે દર્શાવી શકીએ, તો આપણે એની એક નાની અમથી આકૃતિ દોરીએ. રૂડી રૂપાળી સોહામણી આપણે મસ્ત મજાની આકૃતિ દોરીએ તો જો સિલિકોન માટે હું દોરું તો સિલિકોન, તો એની
Z ઇઝ ઇક્વલ ટુ 14 એટલે કે 1s2 2s2 2p6 3s2 2p2 તો સૌથી નજીક 1s2 કક્ષક હશે એના કક્ષામાં કાંઈ ફેર નહીં પડે થાતું હોય કરી ગયું છે જ્યારે 2s2 કક્ષક છે તો એમાં થોડુંક ઇન્ટરેક્શન થવાની શક્યતા વધારે 2p6 એના કરતા થોડુંક ઇન્ટરેક્શન થવાની શક્યતા વધારે 3s2 તો એની અંદર થોડીક વધારે શક્યતા પ્રમાણમાં આના કરતા જ્યારે 3p6 આ એવો કક્ષક છે કે જ્યાં સૌથી વધારે ઇન્ટરેક્શન થશે તો આમ સ્ફટિકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે અલગ અલગ ઉર્જાના સ્તર આવેલા છે અને આવા ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરોને શું કહેવાય એનર્જી બેન્ડ આખું ઉર્જાનું સ્તર બન્યું મેં તમને સમજાવ્યું હતું કે આ એક ઇલેક્ટ્રોનની ઉર્જા આ બીજા ઇલેક્ટ્રોનની ઉર્જા આ ત્રીજા ઇલેક્ટ્રોનની ઉર્જા આ ચોથા ઇલેક્ટ્રોનની ઉર્જા આવા કેટલા એક નહીં બે નહીં ત્રણ નહીં પણ 10 ની 23 ઘાત જેટલા ઇલેક્ટ્રોન આયા હોય તો બધા ભેગા થઈને શું બનાવે એક મસ્ત મજાનું સ્તર બનાવે કે જેને આપણે કહેતા હતા એનર્જી બેન્ડ એટલે કે આટલા ભાગને આપણે કહેતા હતા એનર્જી બેન્ડ અથવા તો આટલા ભાગને કહેતા હતા આપણે વેલેન્સ બેન્ડ જગતની માલિકા તો આવા ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરોને શું કહેવાય એનર્જી બેન્ડ પરમાણુની આઈ રિપીટ પરમાણુની બાહ્ય કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન આ બાહ્ય કક્ષા છે નાયલાવ આ કેન્દ્રમાં છે તો બાહ્ય કક્ષામાં છેલ્લે જો આ જોવા મળ્યું આ ટોપા જેવો ઈ તો બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરને શું કહેવાય વેલેન્સ બેન્ડ તો આપણે એક તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન એ બધા ઇલેક્ટ્રોન ભેગા થઈને એક બેન્ડ બનાવે આ બેન્ડને આપણે જગતની માલિકા કહેવાય વેલેન્સ બેન્ડ શું વાત કરો એલા હા સાચે કા તમારા આને કહેવાય વેલેન્સ બેન્ડ આ વેલેન્સ બેન્ડની ઉપર બાકી રહેતી ઇલેક્ટ્રોનની જગ્યાને કારણે જે સ્તર રચાય એને કહેવાય કન્ડક્શન બેન્ડ એટલે કે આ વેલેન્સ બેન્ડની ઉપર જે આ ખાલી જગ્યા વધી એ આ ખાલી જગ્યા જે છે એને કહેવાય કન્ડક્શન બેન્ડ ઓહો આ ભાઈ માં મજા આવી ગઈ જો એક તમને મસ્ત મજાની આકૃતિ દોરું ટોટલ બાહ્ય કક્ષામાં 1 2 1 2 3 4 5 6 7 અને 8 અને એની બાહ્ય કક્ષામાં ઓન્લી ફોર 1 આજુબાજુ દરવાજો વચમાં બેઠો વરરાજો ના આ એક જ છે વરરાજો એક ઇલેક્ટ્રોન હવે આ એક ઇલેક્ટ્રોન છે તો અહીંયા કેટલી જગ્યા ખાલી રહી તો કે આટલી 1 2 3 4 5 6 7 જગ્યા ખાલી રહી તો આ સોડિયમની આપણે વાત કરીએ Na ના સોડિયમ તો સોડિયમ 7 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી અને એક ઇલેક્ટ્રોન ભરેલો આપણે બાહ્ય કક્ષાની વાત કરીએ કેમિસ્ટ્રી તમે જાણો છો સારી રીતે કે 7 ઇલેક્ટ્રોન મેળવવા કરતા એક ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયક બનાવશે પણ આ બાકી રહેતી જે કક્ષાઓ છે એને કંઈક બેન્ડ તો બન્યા છે એ બેન્ડને શું કહેવાય કન્ડક્શન બેન્ડ ઓકે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય જ્યારે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોતા નથી કારણ કે કેવી કરે ખાલી જગ્યા ઓલરેડી ખાલી સીટ છે તો ત્યાં ઓકે આ કેને જેવું થયું કે ભાઈ આ એક મસ્ત મજાની થિયેટરની સીટ છે એમાં એક સીટ ભરાયેલી છે તો ત્યાં માણસ હોય પણ બાકી જે ખાલી સીટ છે તો ખાલી સીટમાં માણસ ન હોય એમ તો સમજાવે પણ ઇલેક્ટ્રોન સમજાવે આ મૂવી નથી જોવાનું આયા ફિઝિક્સ નામનું મૂવી જોવાનું જેમાં ઇલેક્ટ્રોન નામના પાર્ટિકલ્સ જે છે એક પિક્ચર જોવે છે મસ્ત અને તમારા જ્યારે રૂડા રૂપાળા રણિયામડા સ્ટુડન્ટ છે એ ફિઝિક્સ સાંભળે છે અને ભણે છે તો વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોતા નથી તો આઈ હોપ આટલી વસ્તુ ક્લિયર છે હવે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે આઈ રિપીટ કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે જે ખાલી જગ્યા વધી એને કહેવાય બેન્ડ ગેપ ઓકે આ કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે જે ખાલી જગ્યા વધી એને કહેવાય કન્ડક્શન બેન્ડ ગેપ ફોર એક્ઝામ્પલ આ આપણું છે વેલેન્સ બેન્ડ આ આપણું છે કન્ડક્શન બેન્ડ આ જો આ જે ખાલી સીટ હતી ઓહો આ જો આ ખાલી સીટ દેખાય તમને એ ખાલી સીટને કારણે જે આખી કક્ષા રચાણી કે જેમાં એક પણ પ્રકારના ઇલેક્ટ્રોન નથી ખાલી સીટ એટલે કે જેવું બે પાર્ટી બની ગઈ એક છે એ ગાડી અને માણસ બે ધરાવે
આ એક છે એ ખાલી ગાડી ધરાવે, માણસ આપણે ગોતવાના એના જેવું. તો એ બે વચ્ચે જો કાંઈક જગ્યા રહે. ઈ તું સીધા હું તમને આ રેડ ડોટ તરીકે દેખાડું, આ રેડ માર્કર તરીકે દેખાડું. આટલી જગ્યા ખાલી રહી, આ જગ્યા ખાલી રહી, એ ખાલી જગ્યાને કહેવાય બેન્ડ ગેપ. આ જે ખાલી જગ્યા છે એને શું કહેવાય? બેન્ડ ગેપ. આ ખાલી જગ્યાને કહેવાય બેન્ડ ગેપ. ક્લિયર થયું? અહીંયા વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે ખાલી જગ્યા આવેલી હોય એને કહેવાય બેન્ડ ગેપ. હું સમજુ છું કે ધાતુ તત્વો હોય તો ધાતુ તત્વોમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જગ્યા ન હોય, પણ આપણે હજી ડિટેલમાં ભણશું. પહેલા આટલું ક્લિયર થયું. ત્રણ પ્રકારના બેન્ડ હોય. જે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ઓલરેડી હાજર છે, પરમાણુમાં બાહ્ય કક્ષામાં પહેલેથી ઇલેક્ટ્રોન હાજર છે, એને લીધે જે બેન્ડ રચાય એને કહેવાય વેલેન્સ બેન્ડ. જે હાજર નથી એટલે કે ભવિષ્યમાં કંઈક આવશે, ઉધારી કરીને બધાને લઈ આવવાના છે, આવશે, એને કહેવાય કન્ડક્શન બેન્ડ. આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે કંઈક જગ્યા છે, વચ્ચે કંઈક પાર્ટીશન છે, એટલે કે આલિપા અને માલિપા વચ્ચે કંઈક જગ્યા છે. એ આલિપા માલિપા વચ્ચે કંઈક જગ્યા છે એને કહેવાય બેન્ડ ગેપ. ક્લિયર છે? ઓકે, ડન. ચાલ, જ્યારે કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર, ઓહો જોજો, પોઈન્ટ ટુ બી નોટેડ. આ કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર, આ કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર, એટલે આને જો અહીંયા અલગ રીતે દર્શાવું. આપણું કન્ડક્શન બેન્ડ, કંડક્ટર કન્ડક્શન લે તો કે બધે એમ જ લખ્યું, તમે તમારે કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન બેન્ડ અને કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર, લઘુત્તમ એટલે તો કે આ નીચામાં નીચું જાય રહ્યું, આ નીચામાં નીચું ઊર્જા સ્તર. સાવ છેલ્લે હોય, તળિયો હોય, વાયા ઓય અહીંયા જો તળિયો હોય, હાવ છેલ્લે આ તળિયો હોય એને કહેવાય લઘુત્તમ ઊર્જા સ્તર. અને વેલેન્સ બેન્ડ, જો અહીંયા વેલેન્સ બેન્ડ દો, આ વેલેન્સ બેન્ડનું મહત્તમ ઊર્જા સ્તર કરતા નીચું હોય, એટલે કે આ વેલેન્સ બેન્ડ છે એનું આ છે એ મહત્તમ ઊર્જા સ્તર છે. આ છે કેવું છે તો કે ભાઈ મહત્તમ ઊર્જા સ્તર. આ વેલેન્સ બેન્ડના મહત્તમ ઊર્જા સ્તર કરતા પણ આ કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર નીચું હોય, એટલે કે આમાં ભળી ગયું હોય, આમાં ભળી ગયું એટલે ઓવરલેપ થઈ ગયું હોય. ઓકે, આ કેને જોવું તો કે કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર એ કહી શકાય કે વેલેન્સ બેન્ડનું મહત્તમ ઊર્જા સ્તર કરતા પણ નીચું હોય. કરતા પણ કેવું હોય? નીચું હોય. એટલે જો આમ થઈ ગયું તાને શું કહેવાય? ઓવરલેપ કહેવાય. તો ઓવરલેપ થઈ ગયું હોય હાવ કાઠિયાવાડી ભાષામાં, તો એને એવા પદાર્થોને કહેવાય ધાતુ. ઓકે, તો ધાતુ તત્વ હોય છે એમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ કંઈક ઓવરલેપ થઈ ગયા છે, આમ ભેગા થઈ ગયા છે, એકબીજાની માથે દોઢે ચડી ગયા છે એમ આપણે કહી શકીએ. એટલે કે વેલેન્સ બેન્ડનું મહત્તમ ઊર્જા સ્તર કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર એ વેલેન્સ બેન્ડના મહત્તમ ઊર્જા સ્તર કરતા પણ નીચું હોય, એટલે કે બે એકબીજામાં ઓવરલેપ થઈ ગયા હોય એવાને કહેવાય ધાતુ. એટલે કે સુવાહક. જો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે અમુક જગ્યા હોય, ઓહો ભાઈ ઓહો, વચ્ચે કંઈક જગ્યા હોય તો વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. જો આ એક મિનિટ, આ ધાતુ તત્વ હોય એમાં ઓવરલેપ થઈ ગયું ને ત્યાં આયન ઇલેક્ટ્રોન સરળતાથી અહીં જઈ શકે, કારણ કે વચ્ચે કઈ જગ્યા નથી. ઓકે, આ આખું હળિયાળું થઈ ગયું, એટલે કે બધું આપણું જ થઈ ગયું, વચ્ચે કઈ જગ્યા જ નથી. આ એક ઘર હોય અને બીજું ઘર હોય, બે ઘરના વચ્ચે જેટલી પણ જગ્યા હોય બધી ભરી દો તો આખે આખું ઘર લાઈનમાં આખું હળમ થઈ ગયું. એના જેમ આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જગ્યા હોય બુરાઈ ગઈ, એટલે કે બે બીજા ઉપર ઓવરલેપ થઈ ગયા. તો અહીંયા વેલેન્સ બેન્ડ એટલે કે બાહ્ય કક્ષાના રહેલા ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, ફોર એક્ઝામ્પલ સોડિયમ હશે તો સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1. તો અહીંયા વેલેન્સ બેન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1. એ સરળતાથી ક્યાં જઈ શકશે? અહીંયા કન્ડક્શનમાં ને ત્યાંથી દૂર જાય, એટલે કે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે. હાલો વાર્તા પૂરી કરો હબા. ઓકે, હવે એટલે કે સહેલાઈથી ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થાય. ઓબવિયસ વાત છે, બે ઉપર ઓવરલેપ થઈ ગયા તો સહેલાઈથી આદાન પ્રદાન થાય. બે ઘર હોય, બંને ઘરે વચ્ચે પુલ, બંને ઘર હોય આમ ભેગા કરી નાખો
તો શેડેથી અહીંયાથી વાટકી વ્યવહાર તરત ચાલુ થઈ જાય. ઓકે, અહીંયાથી હાલો ભાઈ ઉર્મિલા મેં ભાઈ શાક બનાવ્યું, ઓલી હાલો મેં ઢોકળા બનાવ્યું, તરત આદાન પ્રદાન થઈ જાય. આયા જ્યારે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે અમુક જગ્યા હોય, ઓહો ભાઈ અમુક જગ્યા હોય, તો વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન જગતની માલિપા કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. ઓહો, વચ્ચે કંઈક આવો ખાંચો આવી ગયો, લાવો વચ્ચે કંઈક આવો ખાંચો આવી ગયો, બહુ મોટો એવો ખાંચો આવી ગયો, ઓહો એકબીજા સે દૂર હો ગયે. તો આવા પદાર્થોને કહેવાય અધાતુ. એટલે કે આવા પદાર્થોને શું કહેવાય? અધાતુ, અવાહક. એટલે કે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન ગમે એટલી ટ્રાય કરે ને, એકવાર મારી ગમે એટલી ટ્રાય કરે ને, તો પણ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. એટલે ધાતુ તત્વો હોય એમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર જાય, અધાતુ તત્વોમાં ગમે એટલું કરો ને કોઈ દી દૂર જાય નહીં. એટલે કે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થાય નહીં. કેવા? અધાતુ. ક્લિયર થયું? ઓકે, ધાતુ અને અધાતુ આપણે વેલેન્સ બેન્ડની રીતે સમજ્યા. અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોનની ભાષામાં સમજ્યા કે ભાઈ સરળતાથી કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે એને કહેવાય ધાતુ, સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એને કહેવાય અધાતુ. હવે આપણે વેલેન્સ બેન્ડ અને વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ થી સમજ્યા કે જ્યારે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ બંને એકબીજા ઉપર ઓવરલેપ થાય તો એને કહેવાય ધાતુ, અને ઓવરલેપ ન થાય, બે વચ્ચે જગ્યા હોય, બહુ મોટો ગાળો હોય, બહુ મોટી જગ્યા હોય, એને કહેવાય અધાતુ. તો યાદ રાખવાનું, વેલેન્સ બેન્ડ હંમેશા નીચે આવે, કંડક્શન બેન્ડ ઉપર આવે. ઓકે, ક્લિયર થયું? જો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ખૂબ જ ઓછી જગ્યા હોય, ઈતુસી, ઓહો ઈતુસી એટલે કે ખૂબ જ ઓછી જગ્યા હોય, તો જો તમે ધ્યાનથી અવલોકન કરો તો બે વચ્ચે આટલી જ જગ્યા છે. ઓહો ભાઈ વાહ 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 ભાઈ વાહ, આટલી જ જગ્યા છે, થોડીક જ જગ્યા છે. તો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ખૂબ જ ઓછી જગ્યા હોય તો વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન અમુક ઉર્જા મેળવી, આ વેલેન્સ બેન્ડમાં જે જગતની માલિકા ઇલેક્ટ્રોન રહેલા હોય એ ઉર્જા મેળવી અને ક્યાં જઈ શકે? એટલે કે એને તમે ગરમ કરો એટલે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે, ઉર્જા મેળવી ફૂંક કરતા ઉપર જાય, એટલે કે ઉપર જાય એટલે કે કંડક્શન બેન્ડમાં જશે, કંડક્શન બેન્ડમાં જશે. બધા ચાલુ. એટલે કે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ખૂબ જ ઓછી જગ્યા હોય કે જેથી વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને कंडक्शन बेंड में सहेलाईથી જઈ सकता હોય तो आवा पदार्थों ने कहवाय अर्धवाहक. ओके, तो इसको हम क्या बोलेंगे छोकराओ? इसको बोलेंगे अर्धवाहक. आटલું क्लियर થયું પેલા? ओके, ડેટા ડન. હજી એકવાર कंडक्शन बेंड અને વેલેન્સ બેન્ડ ની રીતે આપણે સમજ્યા. જો कंडक्शन बेंड અને વેલેન્સ બેન્ડ વચ્ચે કઈ જગ્યા જ ન હોય, બે ઉપર ઓવરલેપ થઈ ગયા હોય, દોડે ચડી ગયા હોય તો એને કહેવાય ધાતુ, જેમાં સહેલેથી ઇલેક્ટ્રોન દૂર જઈ શકે કારણ કે દિવાલ પાડીને બધું આપણું હૈયારું કરી નાખ્યું. કંડક્શન બેન્ડમાં તો કે ભાઈ એક તો દિવાલે ઘેરીને બે વચ્ચે ખાંચો કરી નાખ્યો કે બે એકબીજાથી દૂર રહે, એટલે કે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે બહુ વધારે જગ્યા હોય તો એને કહેવાય અધાતુ, કે જેથી વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન ક્યારેય પણ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એટલે કે ક્યારેય ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. જો કંડક્શન અને વેલેન્સ બેન્ડ વચ્ચે ખૂબ જ ઓછી જગ્યા હોય તો વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી, એટલે કે તમે તાપમાન વધારો સેમિકન્ડક્ટરનું તો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે, એટલે કે ઉર્જા મેળવીને કંડક્શન બેન્ડમાં જાય. ઓકે, તો આવા પદાર્થોને કહેવાય અર્ધવાહક. આવડી જાય? ડન. ચાલો એક સિલિકોનનું એક એક્ઝામ્પલ લઈએ. સિલિકોન, તો સિલિકોન એટલે કે Z બરાબર 14. ઓ આ દોરેલું છે 1s2 2s2 2p6 3s2 3p2, એટલે કે આ આપણે કેટલા ઉર્જા સ્તર છે તો કે જો એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. હવે ધારો કે આવા n નંબર્સ ઓફ માટે ધારો કે n પરમાણુ માટે, એટલે કે સિલિકોનમાં કેવું થશે તો કે જો 1 2 3 4 આના માટે કરીએ 1 2 3 4. તો સિલિકોનમાં કેવું થશે તો કે સિલિકોન હોય આ એક પરમાણુને ધ્યાનમાં લઈને સમજાવું, આવા n નંબર્સ ઓફ એટમ હોય કે જે આખું બેન્ડ રચે. ઓકે, તો જો સિલિકોન છે એમાં આયા એની બાહ્ય કક્ષામાં 4 પરમાણુ હોય છે. આવા કેટલા બધા પરમાણુ છે આખું બેન્ડ રચાતું છે, પણ ખાલી તમને સમજાય એટલે હું એક પરમાણુને ધ્યાનમાં લઈને વાત કરું છું કે એની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. હવે તો કે શું કરશે તો કે એ બીજા 4 ઇલેક્ટ્રોન એને ભાગીદારી કરશે,
અથવા એ કેવી રીતે કરશે તો કે જો આને પહેલા તો આપણે કહીશું કંડક્શન બેન્ડ, આને કહીશું વાહક અથવા તો વેલેન્સ બેન્ડ. કંડક્શન બેન્ડ અને જગતની માલિકા વેલેન્સ બેન્ડ બે વચ્ચે કઈક જગ્યા છે, પણ એ જગ્યા એટલી બધી પણ ન હોવી જોઈએ કે ક્યારેય આ ઇલેક્ટ્રોન કોઈ દી જન્મ સુધી આને જઈ શકે નહીં. તો તમે કઈક બેને ઊર્જા પૂરી પાડો, એટલે કે આ બે વચ્ચે પહેલા તો જગ્યા હોય એને શું કહેવાય યાદ કરો તો એને કહેવાય એનર્જી ગેપ અથવા તો બેન્ડ ગેપ. ક્યાં ભણ્યા હતા એ લાવો. યસ, ના 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 મને કયો ફટાફટ ક્યાં ભણ્યા હતા? યસ, આયા ભણ્યા હતા. તો આ બે વચ્ચે જે જગ્યા છે એને કહેવાય એનર્જી નો બેન્ડ ગેપ. Eg વડે દર્શાવાય. Ag, Og, Log, Sunog. આ છે Eg. ઓકે, કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. હવે સિલિકોનનો પરમાણુ નોર્મલ એકદમ એક જ સિલિકોનના પરમાણુની વાત કરીએ જગતની માલિકા, તો એમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે 4. એટલે કે 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, 4 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે કે 4 ઇલેક્ટ્રોન ઓલરેડી ધરાવે છે અને એને 4 ઇલેક્ટ્રોન ક્યાંકથી ગોતવાના, એટલે કે 4 કક્ષા ખાલી હશે. હું સિલિકોનનું સ્ટ્રક્ચર દોરું. સિલિકોન 1 2 1 2 4 4 1 2 4 4 1 2 4 4. તો આમાં જગતની માલિકા સિલિકોન એટલે 14, એટલે કે 1 2 3 અને 4 જગ્યા ખાલી હશે. એ તો અહીંયા આ કંડક્શન બેન્ડમાં કેટલી જગ્યા ખાલી હશે તો કે 1 2 3 અને 4 જગ્યા કેવી હશે ખાલી. તો આવા n નંબર્સ ઓફ એટમ ભેગા થાય તો આના કેટલા સ્તર બનશે? 4n. કારણ કે 4 ઇલેક્ટ્રોન હોય, એક સિલિકોન પરમાણુના 4 ઇલેક્ટ્રોન, આવા n નંબર્સ ઓફ એટમ ભેગા થાય n નંબર તો થાય 4n. એવી રીતે એક સિલિકોનનો પરમાણુમાં 4 કક્ષા ખાલી છે, તો એવા n નંબર્સ ઓફ એટમ ભેગા થાય તો કેટલા કંડક્શન બેન્ડ બને તો કે 4n સ્તર બને. તો ટોટલ સિલિકોન પરમાણુ છે એમાં કેટલા ઊર્જાના સ્તર આવેલા છે તો કે ભાઈ 4n + 4n એ ટોટલ કેટલા થાય તો કે 8n. એટલે કે ટોટલ સિલિકોન પરમાણુ છે એમાં 8n ઊર્જા સ્તર આવેલા છે. કેટલા ઊર્જા સ્તર આવેલા જગતની માલિકા તો કે 8n ઊર્જા સ્તર આવેલા છે. 4 એટલે કે 4n ઊર્જા સ્તર છે એ ખાલી પડ્યા, એટલે કે 50-50% નો આ રેશિયો. 4n ઇલેક્ટ્રોન છે ખાલી પડ્યા છે અને 4n ઇલેક્ટ્રોન ભરેલા પડ્યા છે. ઓકે, હવે આ બંને વચ્ચે કંઈક ગેપ હશે તો તમે કંઈક તાપમાન વધારો અને એવું કોઈ પણ એવી પ્રક્રિયા કરો કે જેથી ઇલેક્ટ્રોન ઊર્જા મળે, તો ઊર્જા મેળવીને ઇલેક્ટ્રોન ક્યાં જશે? છૂમ કરતા રોકેટ બનીને અહીંયા જાય અને આ ખાલી જગ્યામાં બેસી જાય. મસ્ત મજાનું ક્લિયર થયું એનર્જી બેન્ડ ગેપ. ઓકે, તો આ બધું મસ્ત મજાના તમારા બાકી બુકની અંદર રંગબેરંગી પેનથી જેમ મેં પણ એટલે કોઈ જ રીતે તમારે એક્ઝામમાં પૂછે તો આવી રીતે જ લખવાનું છે. તમને એક્ઝામમાં એમ કે સ્ફટિકોમાં ઊર્જા એટલે કે એનર્જી બેન્ડ, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ સમજાવો ડિટેલમાં. તમને 3 માર્કમાં પૂછે એટલે આટલું બેઠું છાપી દેવાનું, બીજી કઈ માથાકૂટ નહીં. અને સિલિકોનનું આ થોડું દોરી અને સમજાવી દેવાનું. ઓકે, 4 માર્કમાં પૂછી શકે. ક્લિયર? ડન થયું? ઓકે, ફટાફટ તમારા રંગબેરંગી પેનથી આ બધું લખી લો. ચાલો, હવે હું તમને આયા કહી શકાય કે 3 કિસ્સા હું તમને કહીશ. ઓકે, આપ આકૃતિમાં મસ્ત મજાના જોઈ શકશો કે જો સૌથી પહેલી આકૃતિ આપણો છે કિસ્સો નંબર 1 કે જેમાં પહેલી આકૃતિ છે એવું દર્શાવે છે કે નોર્મલ કોઈ પોઝિશન હોય તો નોર્મલ પોઝિશનની અંદર આ વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ જે છે એ બે વચ્ચે જગ્યા હોય છે. પણ બીજી તરફ આકૃતિ જુઓ તો બે એકબીજામાં ભળી ગયા છે, ઓવરલેપ થઈ ગઈ છે દેખાય. એટલે એનો મીનિંગ એવો થાય ત્યાં કે એ ધાતુ માટે છે. એટલે કે ધાતુ તત્વો હોય એમાં એનર્જી ગેપ એટલે કે બેન્ડ ગેપ જેવું કાંઈ હોતું નથી. ઓકે, એટલે કે સહેલાઈથી વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન સરળતાથી કંડક્શન બેન્ડમાં જઈ શકે છે. તો એને કારણે જે ધાતુ છે એ એકદમ સુવાહક છે, એટલે કે આમાં ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન એટલે જ સહેલું છે. ક્લિયર છે? ઓકે, દંડના દંડ. ઓકે, બીજી ચર્ચા કરીએ તો
બીજો કિસ્સો તમારી સમક્ષ અત્યારે રજૂ થઈ છે. તો બીજા કિસ્સાની અંદર તમે જુઓ તો એમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જુઓ ખૂબ જ વધારે જગ્યા છે, ખૂબ જ વધારે બેન્ડ ગેપ છે કે જેને કારણે આપણને અધાતુ પદાર્થો જોવા મળે. એટલે કે એમાં વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન આવડી મોટી જગ્યાને પાર ક્યારેય કરી શકતા નથી. એટલે જેને કારણે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન ક્યારેય અધાતુમાં થતું નથી. હવે તો કે જો ત્રીજો કિસ્સો હવે તમે જુઓ તો આ ત્રીજા કિસ્સાની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે તમે હમણાં જોઈ અધાતુ માટે એના કરતા જો ઓછી જગ્યા છે અને એમાં લખેલું છે કે 3 ઇલેક્ટ્રોન વોટ કરતા ઓછો એનર્જી બેન્ડ હોવો જોઈએ. એટલે એનો મીનિંગ શું? તો કે તમારે ઇલેક્ટ્રોન જે આ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન પડ્યા છે આ વેલેન્સમાં પર્ટિક્યુલર જે ઇલેક્ટ્રોન પડ્યા છે એ ઇલેક્ટ્રોનને તમારે 3 ઇલેક્ટ્રોન વોટ કરતા ઓછી ઉર્જા આપો. એટલે કે 3 ઇલેક્ટ્રોન વોટ તમારે એને જૂલમાં ફેરવવું હોય તો એને ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કરી નાખો. 3 ઇલેક્ટ્રોન વોટ તો જો કેટલું ઓછું થાય, એટલે તમારે બહુ ઓછી ઉર્જા આપવી પડે. તો 3 ઇલેક્ટ્રોન વોટ કરતા ઓછી ઉર્જા આપો અને આ જે ઇલેક્ટ્રોન જે છે એ સક્રિય થઈ અને કન્ડક્શન બેન્ડમાં વયા જાય તો એવા પ્રકારના આપણે પદાર્થને કહીશું અર્ધવાહક. તો અર્ધવાહકની અંદર બેન્ડ ગેપ જે છે એ 3 ઇલેક્ટ્રોન વોટ કરતા ઓછો હોવો જોઈએ, અધાતુમાં બહુ વધારે હોય અને ધાતુમાં તો બે ઓવરલેપ હોય. તો તમને બેન્ડ ગેપના આધારે ધાતુ, અધાતુ અને અર્ધધાતુનું વર્ગીકરણ કરવાનું કે એટલે કે સમજાવવાનું કે તો તમારી ભાષામાં તમારે લખવાનું છે. ઓકે, મેં ડિટેલમાં સમજાવી દીધા છે કે ધાતુ તત્વ હોય તેની અંદર ઓવરલેપ થઈ ગઈ હોય બંને કક્ષા, બંને બેન્ડ, અધાતુમાં બે ભેગા જ ન થતા હોય અને અર્ધધાતુ હોય તો એની અંદર કહી શકાય કે 3 ઇલેક્ટ્રોન વોટ કરતા ઓછી ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન એનર્જી બેન્ડ જે છે બેન્ડ ગેપ જે છે બે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની જગ્યા એ 3 ઇલેક્ટ્રોન વોટ કરતા ઓછી હોય તો જ એ અર્ધવાહકમાં આવી શકે. હવે અર્ધવાહકમાં રહેલા પદાર્થ હોય એ એની કહેવાય કે કન્ડક્શન બેન્ડમાં રહેલા વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન સરળતાથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી કન્ડક્શન બેન્ડમાં વયા જાય. ક્લિયર થયું? ઓકે, આપણે છોકરાઓ આજના સેશન પૂરતું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે નવો ટોપિક કરીશું કે જેમાં આપણે શુદ્ધ અર્ધવાહક અને એટલે કે પ્યોર સેમિકન્ડક્ટર અને ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર એટલે કે અશુદ્ધ અર્ધવાહક કેવી રીતે બને એની શું શું લાક્ષણિકતા છે આપણે એ જોશું. ઓકે, તો તમે સ્ટેપ બાય સ્ટેપ આખું સ્ટેપ જુઓ તો આખું કહેવાય ચેપ્ટર જુઓ તો પહેલા આપણે એ જોયું કે સેમિકન્ડક્ટર શું કામ વાપરીએ છીએ. તો કે ભાઈ નિર્વાત નળી એટલે કે વેક્યુમ ટ્યુબનો આપણને મસ્ત મજાનું ઓપ્શન મળ્યો ઇલેક્ટ્રોનને કંટ્રોલ કરવા માટેનો સેમિકન્ડક્ટર. હવે આપણે આખા ચેપ્ટરમાં એ જ ભણવાનું કેવી રીતે આપણે ઇલેક્ટ્રોનને કંટ્રોલ કરી શકશું. તો આપણે એ ભણ્યા કે સેમિકન્ડક્ટરની રચના કેવી હોય વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડના સંદર્ભમાં કે કેવી રીતે ઇલેક્ટ્રોન અહીંયાથી ત્યાં જઈ શકે અને આપણા માટે અર્ધવાહક શું કામ એક સ્વિચ તરીકે કામ કરે. એટલે અર્ધવાહક છે ને બેની વચ્ચે જો અધાતુ છે ને ક્યારે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન કરશે જ નહીં અને ધાતુ એવા કે ઇલેક્ટ્રોન આદાન પ્રદાન ઝડપથી કરી નાખશે. તો અર્ધવાહક આપણા માટે ભગવાન જેવું થાય. શું કામ? કારણ કે એમ આપણી ઈચ્છા પ્રમાણે આ કહેવાય ને કે ઓલા જીન જેવું થાય અર્ધવાહક. આપણી ઈચ્છા પ્રમાણે એ ક્યારે ધાતુ બનશે ક્યારેક અધાતુ બનશે. જો તમે એને ઉર્જા ન આપો તો એ અધાતુ તરીકે કામ કરે કારણ કે બે વચ્ચે જગ્યા છે, બેન્ડ ગેપ છે. તમે એને ઉર્જા આપો, તમે એને ગરમ કરો, તમે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો એટલે કે વોલ્ટેજ આપો તો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને ઉપર જશે એટલે કે એ ધાતુ બનશે. તો તમે જ્યારે એને કંઈક બહારથી ઉર્જા આપશો તો એ ધાતુ બનશે, બહારથી ઉર્જા નહીં આપો તો એ અધાતુ તરીકે કામ કરશે. એટલે કે ધાતુ અને અર્ધધાતુ બે તરીકે કામ કરશે આપણી ઈચ્છા પ્રમાણે. એટલે આપણે અહીંયા અર્ધવાહકને કહેવાય ને કે એટલે ટેકનોલોજીને ઉપર આવવામાં એટલે ટેકનોલોજીનું અપડેટ કરવામાં સૌથી વધારે ફાળો સેમિકન્ડક્ટરનો છે. એને લીધે જ આપણે અત્યારે આજની કોઈ પણ ટેકનોલોજી જો હોય સેમિકન્ડક્ટરને જ આભારી છે. શું કામ છે એ આપણે જોયું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ધીરે ધીરે સેમિકન્ડક્ટર બનાવતા શીખશું. ઓકે, પહેલા શુદ્ધ સેમિકન્ડક્ટર વિશે ભણશું, પછી આપણે બનાવતા શીખશું નવા સેમિકન્ડક્ટર. આ ચેપ્ટર પૂરું થશે એટલે તમને આપણું જે પ્રોસેસર હોય લેપટોપનું i7, i5, i3 એ કેમ બને. નવા મોબાઈલ જોવો તો સ્નેપડ્રેગન પ્રોસેસર આવે, આ આઈફોન હોય તો A14 બાયોચિપ આવી ગઈ. એ બધી પ્રોસેસર છે ને એ પણ શું છે એ હું તમને ડિટેલમાં કહીશ અને તમે બધાનું સ્ટ્રક્ચર સમજશો. ઓકે, અહીંયા સુધી રાખીએ આપણે. જય ભારત, જય હિન્દ. લખી નાખજો.